સૌથી પહેલા તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરશી જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બી અથવા તો બીટેક જે મિકેનિકલમાં ડિગ્રી કરી રહ્યા છે ટીટુડીના વિદ્યાર્થી મિત્રો હશે અથવા તો સાયન્સમાં એક ગ્રુપ રાખ્યું હોય છે અને થર્ડ સેમમાં હશે. આપણે સેમેસ્ટર 3 મિકેનિકલના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નની વાત કરશે કે સારી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો. અને આ સબ્જેક્ટ છે મિત્રો કે થિયરી ટાઈપ છે. વધારે એટલા બધા કંઈ આપણે કહેવાય મેથ્સના દાખલા કે એવું કંઈ એમાં આવતું નથી. અને જો જીટીયુ એક્ઝામના નવી અપડેટ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન પ્લસ જોબની ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સૌથી પહેલા બધા મિત્રો સબસ્ક્રાઇબ કરો. અત્યારે જે સબ્જેક્ટની વાત કરશે એ સબ્જેક્ટ છે તમારો મિત્રો કયો કે પ્રોફેશનલ કમ્યુનિકેશન એથિક્સ. હવે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે અમે તમારા માટે ચેપ્ટર વાઇઝ મિત્રો જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો કે એ બનાવ્યા છે. બરાબર છે. તમારે આમાં પાસ થવા માટે બીજું કશું નહીં, થોડીક વસ્તુની ધ્યાન રાખવાની છે. પહેલા તમને હું વાત કરું તો કે તમારો સબ્જેક્ટ છે સેમેસ્ટર 3 મેકેનિકલની અંદર ને ઘણી બધી બ્રાન્ચની અંદર આ સબ્જેક્ટ છે મિત્રો એ આવે છે. બરાબર છે. પ્રોફેશનલ એથિક નવા ડીઆઈ મીન્સ કે બીઆઈ કોડ સાથે જીટીયુ એક્ઝામના ટોપ આઈએમપી પ્રશ્નો છે. હવે પ્રશ્ન તમે બતાવી દઉં. હવે તમે લાસ્ટમાં તમારા સ્ક્રીનશોટ પર પાણી લેવાના છે. જો અહીંયા ચેપ્ટર વાઇઝ મિત્રો શું કર્યું છે તો કે પ્રશ્ન છે જેમાં ડિફાઇન ધ એવી રીતના વ્યાખ્યા હશે કે તમારા લિસ્ટ આઉટ વાળા પ્રશ્નો હશે, એક્સપ્લેન હશે કે કોઈ પણ પ્રશ્ન છે મિત્રો એ બધા અહીંયા ચેપ્ટર વાઇઝ તૈયાર કરવામાં આવ્યા છે. સારી રીતે તમે જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન કરી શકશો. તમારે આટલા પ્રશ્ન છે એ તમારે શું તો કે ચેપ્ટર વાઇઝ શું કરવાનું છે તો કે પાકા કરી નાખવાના છે. અને બને એટલું ઇંગ્લિશમાં છે તો થોડુંક લખવાની પ્રેક્ટિસ રાખજો. લિસ્ટ આઉટ છે, ફિગર આવતી હોય તો તમારા માર્ક્સ છે એ આરામથી સ્કોર થયા. ચેપ્ટર નંબર 2 ના પ્રશ્ન છે. પછી જો વાત કરીએ મિત્રો ચેપ્ટર નંબર 3 ના પ્રશ્ન છે. સ્પીકિંગ એડવાન્સ પબ્લિક સ્પીકિંગ સ્કિલ બરાબર છે. તો ચેપ્ટર 3 માં પણ આટલા પ્રશ્નો છે. તમારે મોસ્ટ ઓફ જો ઇંગ્લિશ જો ડિગ્રીમાં કેવું હોય મિત્રો ડિપ્લોમાની જેવું એવું ના હોય કે 4 કે 5 પેપર કરી નાખ્યું તો આરામથી પાસ થઈ જાય. ભલે આપણે ડિગ્રીમાં સોલ્વ કરીએ પેપર બટ થોડાક પ્રશ્નો છે આપણે એડવાન્સ કરવા પડે. તો સૌથી પહેલા બધા સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર છે. એના નેક્સ્ટ વાત કરીએ પ્રોફેશનલ. પછી ચેપ્ટર નંબર 4 છે. એમાં તમને કેટલા પ્રશ્ન આપ્યા તો કે 9 જેવા પ્રશ્ન આપ્યા છે. એ તમારે કરી નાખવા છે. બરાબર છે. પછી ચેપ્ટર નંબર 5 માં પણ પ્રશ્ન આપ્યા છે. 6 માં તમને કેટલા ટોટલ 3 કે 4 પ્રશ્ન આપેલા છે. 3 બરાબર. તો જીટીયુ એક્ઝામમાં તમારે આટલા પ્રશ્ન છે ને એ તમારે વાંચી જો ઇંગ્લિશમાં છે તો ઘણા મિત્રોને ગુજરાતી જ નહીં આવડતું મને આઈડિયા છે ને ત્યાં લગી. તો રીડિંગ કરો અને એમાં આકૃતિ આવતી હોય તો બધી બનાવો, દોરો, પ્રેક્ટિસ કરો. જીટીયુમાં 70 માંથી 23 માર્ક આરામથી પહોંચી જશો નહીં બસ સારા માર્ક સ્કોર થશે. સબ્જેક્ટ થિયરી ટાઈપનું છે, ફૂલ થિયરી ટાઈપનું છે. તો તમારે 5 વસ્તુની કે ધ્યાન રાખવાની છે. એના કારણે બધા મિત્રોના માર્ક્સ છે કપાય. પેલું એ કે મિત્રો છે ને આકૃતિ દોરતા નથી. આકૃતિના ફૂલ માર્ક્સ છે મિત્રો. કોઈ પણ સબ્જેક્ટ હોય ને તમારે આકૃતિ કમ્પલસરી અને દોરવાની જેમાં આવતી હોય એમાં. બરાબર છે. ઓછી મહેનતે વધારે માર્ક્સ મળશે. બીજા નંબરનું એ મિત્રો કે તમારે શું કરવાનું તો કે જીટીની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. અને કઈ રીતે લખવું એનો પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર આપેલો છે. બરાબર છે. તો એ વસ્તુને ખાસ તમે ધ્યાન રાખો. બીજા નંબરનો પોઈન્ટ એ કે સિક્વન્સમાં અને લાઇનમાં પ્રશ્ન લખવાનો. બાકા ચીકી બોલાવવાની નહીં. એવું નહીં પહેલો લખ્યો પછી સીધો 5મો એવું સિક્વન્સ ચાલો. પહેલો નથી આવડતો તો બીજો લખશી, પછી ત્રીજો નહીં આવતો ચોથો લખશી, 5મો નથી આવડતો છઠ્ઠો. બધું આવડતું ના હોય એવું નહીં હોય, લખવું પડશે. હાવ પછી એવી રીતના નહીં હાલે. તો સિક્વન્સ જાણો ને ચોથું એ કે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને ક્લીન મસ્ત લખો પેપર સ્ટાઇલ પ્રમાણે. જેથી કરીને થિયરી જેવા સબ્જેક્ટમાં એટલીસ્ટ તમે થોડુંક એને લખતું લખ્યું હોય તો પણ તમે 1 કે 1.5 કે 0.50 માર્ક્સ મળે. એમ કરીને પેપર ગમે એવું હાર્ડ નીકળે ને તોય તમારે 23 માર્ક રમતા રમતા આરામથી આવી જાય એવું પ્લાનિંગ કર્યો પછી તમારે લખવાનું છે. બરાબર છે. તો આટલા પ્રશ્નો બધા મિત્રોને સ્ક્રીનશોટ પાડવાનું બાકી હોય તો પાડી લેજો. આટલા પ્રશ્નો બધેને પાકા કરી નાખવાના છે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ આનો ચાર્જ છે નહીં. બરાબર છે. અને તમારો આવો નવો સપોર્ટ રહ્યો તો મેં ડિગ્રીના બધા સેમેસ્ટર બધી બ્રાન્ચના પણ જીટીયુ એક્ઝામના પ્રશ્નો સ્ટડી મટીરિયલ વગેરે પ્રોવાઈડ કરશે. તો કોઈને ટેન્શન લેવાની જરૂર છે નહીં. હું રાઠોડ વિમલ. તમને બીજું કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ કોમેન્ટ હોય મિત્રો તો મને કરી શકો છો, પૂછી શકો છો. બટ તમારા દોસ્તોને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને એ પણ સારી રીતે પ્રેક્ટિસ કરી નાખે અને પાસ થઈ જાય. થોડુંક લખવું પડશે કેમ કે ડિગ્રીમાં છો તો ગુજરાતીનું ઓપ્શન તો છે નહીં. ઓનલી ફોર તમારે ઇંગ્લિશમાં જ લખવાનું છે. અને ઘણા બધા મિત્રોને 80% એવા હશે ગુજરાતી મીડિયમવાળા હશે જ. હવે ઇંગ્લિશ મીડિયમવાળાને કંઈ પ્રશ્ન છે જ નહીં. ગુજરાતીવાળાને થોડો પ્રોબ્લેમ આવશે. જેથી કરીને ધ્યાન રાખો કે આરામથી પ્રેક્ટિસ કરો કે કઈ રીતે તમારે લખવું, કઈ રીતે પાસ થવું. બરાબર છે. અને વાંચો અને પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમારે 23 માર્ક આરામથી પહોંચી જાઓ.
એ સબ્જેક્ટ ફૂલ થિયરી છે, તો કોઈને ગભરાવાનું નથી. આખે આખું પેપર તમારે લખીને આવવાનું છે. સેન્ટર માર્કિંગ વ્યવસ્થિત મેં કીધું પ્રમાણે લખશો ત્યારે તમારે 23 ને 30 માર્ક તો આરામથી આવી જશે. બરાબર છે? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જીટીયુ એક્ઝામ માટે આ બધાને ઓલ ધ બેસ્ટ મિત્રો. અને તમારા ડિગ્રીના એક વોટ્સઅપ ગ્રુપ છે, જેનું જોઈન થવા માટેની લિંક મેં તમને નીચે આપેલી છે. એમાં અત્યારે બધી બ્રાન્ચના મિત્રોને જોઈન થઈ જવાનું છે. આપણે જ્યારે બ્રાન્ચ વાઇઝ ગ્રુપ અલગ કરશે ત્યારે તમને હું ઇન્ફોર્મ કરીશ. અત્યારે ડિગ્રી માટેનું એક ગ્રુપ ચાલુ રહ્યું છે, એમાં જોઈન થઈ જવાનું રહેશે. બીજું કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા દોસ્તોના વિડીયો શેર કરો અને સારી રીતે પાસ થઈ જાય. જીટીયુ એક્ઝામમાં હેપી મજા કરતું કરતું પાસ થવાનું, રમતા રમતા તમે ડિગ્રી આરામથી પાસ થઈ જશો. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. જીટીયુ એક્ઝામ માટે બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ. હું રાઠોડ વિમલ વિડીયોને પૂરો કરું છું. કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, અથવા ઇન્સ્ટાગ્રામની લિંક પર નીચે આપેલ છે, એમાં પણ પર્સનલી પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.